ઘણા સમય થઈ ગયા વૈકુંઠમાં ગયો નથી અને જાણવા એવું આવ્યું છે કે મામલો ચારણ મહારાજ કસુંબો પાવા જાય છે કદાચ મહારાજને ખબર ન હોય કે મામલો ચારણ પેટનો વાંજો છે જો હું ના પાડું તો મામલો ચારણ મોઢે ચડી જશે તો એના કરતા હું મહારાજના દરબારમાં જાઉં હજી સુધી આપણા રાજમાં શેઠ નમીચંદ કેમ નથી આવ્યા તો શેઠ નમીચંદને બોલાવો. હા મને બોલાવો બાપુ. અરે બાપુ આવતા જ જણાય છે. અરે મહારાજ દરબારમાં આવતો ત્યાં પ્રધાનજી વચ્ચે મને રસ્તામાં મળ્યા. અરે મહારાજ આ ભરતપુરની ગાડી તમને જ શોભે લગાઈ શિકાર તો અમને કલ્પના જ ન કરી શકે પણ મહારાજ મારે તમને વાત કરવી છે. અરે પ્રધાનજી કહો એવી તો કઈ વાત છે. અરે મહારાજ આપના દરબારમાં મામલો ચારણ આવે છે તે બહુ જ મોઢે ચડાવી દીધો છે તેને. અરે શું વાત કરો છો તમે છે? અરે મહારાજ મામલે ચારણનું મોઢું જોવામાં પણ પાપ છે. અરે શેઠ તમે આ શું બોલો છો? તમને એનું ભાન છે? અરે મહારાજ હું નથી કહેતો આ વલ્લભીપુરની પ્રજા કહે છે કે મામલો ચારણ પેટનો વાંજો છે. અરે શેઠ તમે આ શું બોલો છો? હા મહારાજ. તો હવે શું કરવું જોઈએ? અરે મહારાજ જ્યારે મામલો ચારણ આપણા દરબારમાં આવે ત્યારે આપણે અવળું ફરીને ઊભું રહી જવું. સારું. અરે બાપુ શેઠ દલીચંદ તો કઈ ગયા પણ તમારો જૂનો મિત્ર છે. આજનો મિત્ર નથી, તમારા બાળપણનો મિત્ર છે. જ્યાં સુધી તમે એનું મોઢું નથી જોતા ત્યાં સુધી તો તમે કસુંબો નથી લેતા. તમે એનું મોઢું જોઈ અને અવળું ફરવાની કા વાત કરો બાપુ? અરે શેઠી અત્યાર સુધી તો વાત કરી કે મામડિયો ચારણ પેટનો વાંજો છે. અરે બાપુ પેટના વાંજા તો ગણાય છે પણ આ તો તમારો મિત્ર, ખાસ મિત્ર, અને જીભને માલો તમારો મિત્ર છે. હામું ન જો બાપુ, તમારો મિત્રો છે, વિચાર કરીને વાત કરજો બાપુ. અરે ભલે જે હોય તે પરંતુ તે પેટનો વાંજો છે. ભલે બાપુ કેવી તમારી ઈચ્છા. આ શું જોઉં છું કે આજથી સુધી આ રાજમાં આવતો ગયો ત્યારે રાજાઓની કોઈ કમી નથી હોતી. ખવામાં કહું તો ઘોડું ત્યારે શક્તિ ભાગમાં આવતી હતી. પણ આજ આ રાજના કાંગલે કાળી કોઈ બોલે છે. મને નક્કી કાંઈક આમાં કાંઈક હોળ લાગે છે. આજ મને જોતા મારા શિવભદ્ર અવરું ધ્યાન થઈ રહ્યા છે. મારાથી કાંઈ ભૂલ થઈ છે? મારા ગરીબથી કાંઈ ભૂલ થઈ ગઈ છે? મારાથી કાંઈ કહેવાય ગયું છે? મહારાજ એકવાર તમારું મોઢું દેખાડો મહારાજ. ચારણ તમારું મોઢું જોવામાં પણ પાપ છે. મહારાજ કાં તો મારાથી સાંભળવામાં ભૂલ થાય છે મહારાજ અને કાં તો તમારથી બોલવામાં ભૂલ થાય છે મહારાજ. નાનપણથી એક થાળીમાં ખાધું છે મહારાજ અને આજ તમે અવળું કરીને એમ કહો છો કે તારું મોઢું જોવામાં પાપ છે. હા ચારણ હા, તારું મોઢું જોવામાં પણ પાપ છે. મહારાજ મારા
આજથી એવો યોગનો બની ગયો મહારાજ મને વાત કરો અરે ચરણ શું તમે પેટના વાંજ્યો છો મહારાજ 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 એક તો પેટના વાંજાનું દુઃખ છે મહારાજ એ તો જેના ઘરે સંતાનના પારણા ન બંધાણા હોય ને મહારાજ એને આ દુઃખની વાત ખબર પડે મહારાજ આપણે નાનપણના ભેરું મહારાજ અને આવા શબ્દો તમારા મોઢે સારા નથી લાગતા મહારાજ અરે ચરણ મારા દરબારમાં પેટનો વાંજો ન ચાલે અને તું તો મારો મિત્ર છે મહારાજ મહારાજ એવું ના બોલો મહારાજ અરે ચરણ તમારા હાથથી કચેરીમાં આવવાનું બંધ છે મહારાજ કદાચ સમજો તમે કટારીથી જો મારું ધરથી મસ્તક જુદું કર્યું હોત ને મહારાજ તો સારણને દુઃખ ન થાત મહારાજ પણ આજ તમે મને પેટના વાંગ્યાનો ઘણો માર્યું છે મહારાજ આજ મામડિયા સારણને દુઃખ લાગ્યું છે મહારાજ આપણી નાનપણની ભાઈબંધની ખોરવાણી છે મહારાજ સારણ હવે પછી તમે આજ રાજ દરબારમાં આવતા ને આજથી તમારા માટે કચેરીના દરવાજા બંધ છે મહારાજ કેવું ના કરશો મહારાજ મારા ગરીબના ઝૂંપડા ના પાડશો મહારાજ કાંઈ વાંધો નહીં મહારાજ તમારો એવો હુકમ હોય તો મામડિયો સારું તમને કાંઈ મૂકે મહારાજ તમે મારા અન્નદાતા મહારાજ મારાથી તમને કાંઈ કહેવાની પણ આટલું સાંભળી લીધો મહારાજ કે હવે આ મામડિયા સારણના પગલા તેજી પડશે આ રાજ્યની અંદર કે જેથી મામડિયા સારણના ઘરે પંકરાના પારણા બંધાશે મહારાજ આયા તો ઘણા ખાઈ લીધા પણ મારી બિચારી એકલી સારણિયાને શું કરતી છે તેને આ વાતની ખબર પડશે તો એને કેવું દુઃખ લાગશે મહારાજ હવે એને હું કેવું મોઢું દેખાડું મહારાજ અરે પ્રધાનજી મામડિયો ચારણ જોઈ ગયો છે હાથની કણાઈને જેમ ફટાકતો ચારણ તો રાજ દરબારમાં ગયા હતા રાજ દરબારમાંથી આવતા ચારણને આટલી કેમ બંધાઈ ચારણે શું થયું છે અવળું ફરીને ઉભા છે આટલા તો કોણે કડવા વેણ કીધા છે કોણે કપડા વેણ કીધા છે જેના લીધે મારા ચારણના લીધે બોલાવ ચારણે એકવાર પૂછી લો અરે સીતી કયા મોઢે તમને મારે વાત કરી હતી હા ચારણ આજ સારણના પગના હેઠેથી ધરતી થઈ ગઈ છે સતી હા ચારણ હું તો એક મરદ માણા હતો કે આવા ઘા જીવી ગઈ છે સતી પણ એક તું સ્ત્રી છો આવા કઠોર શબ્દ મારથી તને કેમ કહેવાય હા ચારણ હે આજે રાજા મહારાજાએ
हाँ चारण आज कया मुखड़े तमने बात करो सती। हाँ चारण बात करो। जो जगत में मेरा माया होत न सती हाँ तो आ काळजा नो खेदात। अरे चारण एવી તો શું વાત થઈ ગઈ? પણ મારો બાળપણનો ભેરું હતો ને હા ચારણ આજે એને મને વાંજિયા મેળો માર્યો સતી। હા ચારણ ના એવું ના બોલો ચારણ હું રાંધણવાના વ્રત કરું છું એ આપણી જડી દશા સુધારશે। સતી હવે આ ચારણને જીવવું ઝેર થઈ ગયું છે સતી। ચારણ એવું ના બોલો। મારે વલભીપુરમાં જવાનું પણ કેમ મારે બીજું નદીને જવાય નહીં ચારણનો દીકરો છું
પણ હવે શું કરવું સતી? આગળ મને એક રસ્તો બતાવશો સતી? તારા હવે તો ભોળિયાનાથનું ભજન કરવું છે સતી.